આદર્શ હાઈસ્કૂલ ખાતે કોંગ્રેસનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। નૂતન વર્ષાભિનંદન નિમિત્તે દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે દિયોદર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવા વર્ષ નિમિત્તે સૌ કોઈ તમામ કાર્યકરોને નૂતન વર્ષાભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જોરાભાઈ દેસાઈ, યુથ કોંગ્રેસ પ્રમુખ ચિરાગભાઈ ત્રિવેદી વગેરે કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેલ, જેમાં ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા દ્વારા દિયોદર તાલુકા પત્રકાર એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ નટુભાઈ ચૌહાણ અને મહામંત્રી બળદેવભાઈ બારોટને શુભેચ્છા પાઠવેલ। रिपोर्टर अशोक डोडिया, दियोदर, बनासकांठा। આજે 2077 નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે દિયોદર વિધાનસભાના મતક્ષેત્રમાંથી સ્નેહ મિલન જે રાખવામાં આવેલ છે, સમગ્ર મત વિસ્તારના તમામ વડીલો, યુવાન મિત્રો, માતાઓ, બહેનોને મારી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। ખૂબ નવું વર્ષ સારું નીવડે, સૌની પ્રગતિ થાય, ભગવાન ઉત્તરોત્તર પ્રગતિ કરેલી સમગ્ર વિસ્તારને, સમગ્ર દેશનો વિકાસ થાય અને કોરોનાની મહામારીમાં સૌને ભગવાન સ્વસ્થ રાખે, નિરોગી શરીર બને અને ભગવાન આવે પ્રાર્થના કે આ દેશ કોરોનાની મહામારીમાંથી બચે, એવી ભગવાન આવે મારી પ્રાર્થના। હાલમાં આપણે જોઈએ એમ છેલ્લા 7-8 મહિનાથી દેશ ખૂબ વિકટ પરિસ્થિતિમાં ગુજરી રહ્યો છે, તો હવે પ્રભુને પ્રાર્થના કરીએ કે આ નવા શરૂ થતા વર્ષમાં ખેડૂતોની ખૂબ મબલક પાક આવે અને સરકાર એને ખૂબ MSPનો ભાવ આપે, મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં સપોર્ટ કરે, ફર્ટિલાઇઝરમાં સબસિડી આપે, ડીઝલમાં સબસિડી આપે, એવી પ્રભુને અને સરકારને બંનેને આપણે પ્રાર્થના કરીએ। લોકોનું આરોગ્ય કોરોનાથી મુક્ત રહે અને બીજી બીમારીઓથી પણ મુક્ત રહે, એવી પણ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ। આ જ્યારે એક આપણે શિક્ષણ સંકુલમાં ઊભા છીએ ત્યારે એટલું પણ કહેવું પડશે કે બાળકોને પણ આ ખાસ કરીને પછાત વિસ્તારમાં ભણતરમાં ખૂબ જ નડતર રૂપ કોરોના થયું છે, તો હવે જ્યારે સરકાર 23 તારીખથી સ્કૂલો અને કોલેજો શરૂ કરવાની વાત કરી રહી છે, તો બાળકોને આપણે પ્રભુને ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ કે બાળકોનું આરોગ્ય પણ ખૂબ સારું રહે અને સરકાર પણ એવી નીતિ ઘડે કે બાળકોને સંક્રમણ ના થાય। આપ સૌ પત્રકાર મિત્રોનું ખૂબ સારું આરોગ્ય રહે, સુખાકારી રહે અને આપ સૌની પણ ખૂબ પ્રગતિ થાય। આપ એક થર્ડ સ્તંભ તરીકે ખૂબ વિકાસ કરો અને દેશના જે પ્રશ્નો છે, જે સરકાર સામેના પ્રશ્નો છે, એને ઉજાગર કરો, એવી શુભેચ્છા। ધન્યવાદ। દિવાળી નિમિત્તે અને જાહેરના દિવસે નવા વર્ષ નૂતન વર્ષ અભિનંદન મળેલા દરેક મિત્રોને, આ તાલુકાના દરેક આગેવાનોને અને પત્રકાર મિત્રોને એક તો ખૂબ ખૂબ શુભેચ્છા। દરેક તાલુકાની અંદર અને આ ક્ષેત્રમાં તમે ખૂબ પ્રગતિ કરો, એવા અમારા તમને કોંગ્રેસ વતી અને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે ખૂબ ખૂબ તમને શુભેચ્છા અને આશીર્વાદ। નવું વર્ષ નૂતન વર્ષાભિનંદન 2077નો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે મારા વિસ્તારની પ્રજાને નવું વર્ષ ખૂબ લાભદાયી, નિરોગી, યશસ્વી અને તમામ ક્ષેત્રે ખૂબ પ્રગતિકારક નીવડે એવી શુભકામના પાઠવું છું। અને જ્યારે સમગ્ર દેશ અને વિશ્વ કોરોનાની મહામારીથી પીડિત હોય ત્યારે મા અંબા અને વગરજી ભગવાનને પ્રાર્થના કરું કે ગુજરાત અને મારા વિસ્તારને કોરોના મુક્ત રાખે અને અમારી જનતાને પણ અપીલ કરું છું કે કોરોનાથી બચવા માટેના તમામ પ્રયાસો આપણે સૌ સહિયારા કરીએ। અને જ્યારે અમારો વિસ્તાર એ ખેતીથી આધારિત વિસ્તાર છે, ત્યારે આપના માધ્યમથી સરકારશ્રીને પણ એક વિનંતી કરવા માગું છું કે અમારા જીવાદોરી સમાન જે સુજલામ સુફલામ કેનાલ છે, એને તત્વરે જીવંત કરવામાં આવે અને 12 માસ પાણી ચાલે। આ વિસ્તારના ખેડૂતોના જે પ્રશ્નો છે, જે પાણીના તળ છે એ 1000થી પણ નીચે પહોંચી ગયા છે, ત્યારે ખેડૂતને બચાવવો છે, આ દેશને બચાવવો છે, તો એવું માનું છું કે ખેડૂતને ખૂબ મદદ કરવી પડશે। આપના માધ્યમથી હું સરકારને પણ ફરી વિનંતી કરું છું કે ખેડૂત બેઠો થાય, સક્ષમ થાય, એના માટેના આપ સૌ પ્રયત્નો કરો એવી વિનંતી। અને આપના માધ્યમથી મારી પ્રજાને
નવું વર્ષ ખૂબ લાભદાયી, યશસ્વી, નિરોગી નીવડે એવા શુભેચ્છા પાઠવું છું. અને દિયોદર તાલુકા પત્રકાર એસોસિએશનને પણ હું ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું. આપ ખૂબ પ્રગતિ કરો, આગળ વધો એવી શુભકામના.